હમણાંથી તો ખબર જ નથી પડતી કે સવાર પડે છે કે સાંજ પડે છે, બસ આવું જ વાતાવરણ હોય છે. હવે તમે નક્કી કરો કે અત્યારે શું ટાઈમ થયો હશે. 2 મિનિટ તમને આપું, તમે ગેસ કરો કે શું ટાઈમ થયો હશે. હું તમને સીધો ઘડિયાળમાં બતાવું હવે કે અત્યારનો ટાઈમ કયો છે. પછી તમે મને કહેજો કે આ સાંજનો છે કે સવારનો છે. બરોબર, જો આ ટાઈમ છે અત્યારે 7 વાગ્યાનો. હવે શું લાગે છે કે આ સવારે હશે કે સાંજે હશે? ચાલો તમને કહી જ દઉં કેમ કે વાતાવરણ આખો દિવસ આવું રહે છે ને એટલે કઈ ખબર જ નથી પડતી કે આ સવાર પડી, બપોર પડી કે સાંજ પડી કે રાત પડી. રાત્રે ખબર પડે કે રાત પડી, કેમ કે અંધારું થઈ જાય. અત્યારે સાંજના વાગ્યા છે 7 અને અમારે ત્યાં રસોઈમાં આજે થાય છે ગરમા ગરમ પુડલા. અને આખી રેસીપી પૂર્વી અત્યારે શીખે છે અને મમ્મીને તીખા આવડે છે. ઠીક, ઓકે. ગળ્યા નથી આવડતા, ગળ્યા હમણાં શીખતી હતી. અત્યારે બનાવે છે એ તીખા પુડલા, અને તીખા પુડલાની રેસીપી એને ખબર જ છે. પછી ગળ્યાની એને નથી ખબર, ખાલી થોડુંક એ શીખે છે ગળ્યામાં. એટલે મમ્મી ને બધી ખબર છે રેસીપી. ક્યાં મમ્મી? હા. હવે આમાં પેલા તીખામાં શું કરવાનું? તીખા પુડલામાં તો કાંઈ નથી, ચણાના લોટની અંદર અજમા નાખતા હોય તો અજમા. આ ઘણાય તો ડુંગળી ને એવું નાખે, ડુંગળી ટમેટા, પણ આપણે નથી નાખતા. ખાલી અજમા, મીઠું, મરચું લાલ અને જરાક મસ્તું હળદર, બસ. પછી ડોઈ નાખવાનું. પણ જે બસ પછી તો ડોઈ નાખવાનું. લોટ કયો? ચણાનો કીધું ને. આમાં ચણાનો લોટ. ઓકે. અને ગળ્યા પુડલામાં ઘઉંનો લોટ. ઓકે. ગળ્યા પુડલા આપણે હમણાં તમે એકાદો તો બનાવી લીધો અત્યારે, પણ હવે જયારે આપણે બનાવીએ ને એટલે પાછું એ એક લઈ લઈએ. એટલે ગળ્યા પુડલાની રેસીપી એની સાથે જ હું તમને કહું કે આમાં કઈ રીતના હોય છે. જયારે મમ્મી હમણાં બનાવે ને એની સાથે સાથે જ બનતા વખતે જ કહું છું તમને. અને મનીષાને બધા જ પુડલા આવડે છે. ગળ્યાય આવડે, તીખાય આવડે, ખાટા મોળા બધાય આવડે, અને કડવાય આવડે. એમાં કઈ રીતના હોય મનીષા, ઈ તો કે? એ કઈ નથી આવડતા, ખાલી આખું કરતા આવડે છે. ઈ હજી પહેલી વાર તો ટ્રાય કરવું પડશે, કેમ કે આંગી માતા ને ત્યારે એકવાર મેં કરેલું છે. ગળ્યા તો કોઈ નથી કરતા હોતા, બહુ ઓછા માણસો કરે. ગળ્યા બહુ ઓછા કરે, કેમ કે એમાં બહુ ધ્યાન રાખવું પડે. અને જે પેલા જે ગોળના પાણી ગરમ કરીને એની અંદર ગોળ નાખીને ગોળનું પાણી ગરમ કરવું પડે. પછી રેસીપી હમણાં બનતી વખતે એ તો ઓલો રેસીપી બજારે પુડલો બનાવ ને ત્યારે આખું કે છે એ બનાવતી વખતે તે કે એટલે એમ શું થાય કે કઈ રીતના બને છે અને કેવો બને છે એની સાથે સાથે જ મમ્મી રેસીપી કહે છે. ત્યાં સુધી તમે ખાલી વ્લોગ જો બાકીનો. એટલે મનીષા તમને કહે કે કડવા મોળા પછી આપણે મનીષાની રેસીપી છે આ. તો લે તું કે તો ખરી તારા ઓલા મોળા પુડલા, કડવા પુડલા, પછી એ બધા કઈ અલગ અલગ રેસીપી આવે. કડવા હોય ને નાખી દેવાનું લીમડાનો પાવડર. તારો અવાજ નથી સંભળાતો. કડવા હોય ને તેમાં લીમડાનો પાવડર નાખી દેવાનો. ખુરશી મૂકી દે ઘડીક વાર, તો ખુરશી અલગ ડોલક કર મને. બોલો પછી કઈની રેસીપી જોવે છે? જો કડવા હોય તો એમાં લીમડાનો પાવડર નાખવાનો કડવો. પછી બોલો. પછી મોળા તો મીઠું નહીં નાખવાનું. ખાટા કરવા હોય તો લીંબુ નાખી દેવાનું. આ તો કરીને દેખાડ દો. નહીં કેમ? શિવેન ખાઈને તો કરું બતાવું. અમારે કન્ટિન્યુ 2 દિવસથી ગઈકાલ સવારથી લઈને આજ અત્યાર સુધી ઝરમર ચાલુ. આજ તો થોડોક વધ્યો હોય તો બપોરે, અને અત્યારે પાછો રહી ગયો છે. અત્યારે હાવ રહી ગયો છે. અત્યારે સહેજ નથી આવતો. અને અત્યારે મમ્મી અને ઉર્વી જમવા બેઠા છે. શિવેને જમી લીધું છે એટલે મનીષાનો વારો આવી ગયો છે પુડલા બનાવવાનો. અને મનીષાને પણ તીખા આવડે છે, ગળ્યા નથી આવડતા. અને તીખામાં શું થાય છે મનીષા? ગોળ નથી થતું, આમ લાંબુ થઈ જાય છે. ઠીક, પણ બને તો હરખા જ ને? જાડા બને. મમ્મી જેવા પતલા ને ક્રિસ્પી બનેવાનો બને. ઠીક. સ્વાદમાં સ્વાદ કેવો હોય? સ્વાદ તો રે. બેટર જે રીતના બનાવ્યું હોય. ઠીક, તપેલીમાં જે તૈયાર કર્યું છે એ તો એમ જ રહે. જાડા બને. ઓકે, પતલા નો બને એવું થાય. અને આકાર થોડા બદલાય છે. મનીષા ભલે એમ કે નથી હારો બનતો, પણ તોય હારો જ બન્યો છે. સેજ ખાલી જરાક આકારમાં ફેર છે, બાકી આ તો એ ગોળ જ કહેવાય. એમાં કઈ એવું કઈ છે નહીં કે આ ગોળ નથી ને આમ છે ને તેમ છે. બધું સારું જ છે. ખાલી થોડોક જાડો થયો છે, એમ પાતળો નથી થયો. બાકી ફેર એટલો જ છે, બહુ કઈ જાજો ફેર નથી. બરોબર, એટલે કઈ વાંધો નહીં તમ તારે. હવે મમ્મી ગળ્યો બનાવે છે. જો હવે આમ ગળ્યાની રેસીપી લઈ લઈએ બનતા જ. મમ્મી આમાં કેવી રીતના હોય છે તું પેલા તારું આ કરી લે, તારે કઈક પાછું બળી ન જાય, હા વયું ન જાય. જોજે જે બને છે ઈ જાશે. થોડાક વખાણ કર્યા છે ને તો. હવે મમ્મી એની રેસીપી કે તો. એમાં પેલા છે ને પાણી ગરમ કરવાનું.
એમાં ગોળ ઓગાળી નાખવાનો, પછી પાણી ઉકળે ને એટલે બંધ કરી દેવાનું. ઠંડુ પડે ને પછી ઘઉંનો લોટ નાખવાનો અને સેજ બેટર જાડું રાખવાનું. અને ઘણા તો થોડીક ખાંડે નાખે, પણ આપણે એકલા ગોળના જ કરીએ છીએ, ગોળના હારા એમ. અને પછી એને થોડીક અડધી કલાક એમનામ રહેવા દેવાનું, એટલે હરખું મિક્સ થઈ જાય બધું લોટ ને બધું, પછી પાડવાનું. આમાં થોડાક ધ્યાન રાખવું પડે, કેમ કે ચોંટવાનું બહુ રહે. હા, એ નીચે ચોંટી જાય. હા, આને તો ફેરવવામાં બહુ ધ્યાન રાખવું પડે. ગોળ હોય એટલે નહીં, આ ગોળ હોય ને, હા. ગોળ કેમ કે ગોળ ચોટે ને. હા, ખાલી ફેરવવામાં જ ધ્યાન રાખવાનું. હા. આ બની ગયો આ બાજુની સાઈડ, હવે ઓલી બાજુની સાઈડ બાકી છે. હા, ઈ હવે એ ધીરે બની જાય એટલે પૂરું કે હવે કઈ પાછું ફેરવવાનું? પૂરું પૂરું, પછી કાંઈ નહીં. અરે વાહ ભાઈ વાહ. પણ આ હારા ગોળના પુડલા હેલ્ધી, હા. અને આય હારા ચણાના લોટના, ઈ હારા. પેલાના માણસો બહુ કરતા ચણાના લોટના પુડલા ને એની હારે છાશ, વાટકો ભરીને છાશ ને ચણાના પુડલા,